તો હલો દોસ્તો, બધાને મજા હશે. બધાને જય સિયારામ, હર હર મહાદેવ. તો પાછા આવી ગયા છે આપણે આપણી દુકાને. તમે જોયું છે આગલો વિડીયો આપણે મૂકી દીધો છે, તે જોઈને કમેન્ટ કરી દીધો કેવો લાગ્યો છે. બહુ લાંબા સમય આવ્યો હશે એટલે જોજો અને સપોર્ટ કરજો. બાકી તો આપણે આવી ગયા છીએ આપણી દુકાને. વાગી ગયા છે અત્યારે 3. તો આપણું ગુડ મોર્નિંગ 3 વાગ્યાનું થાય છે. બ્લોગમાં ચાલુ કરી દઈએ આપણું ગુડ મોર્નિંગ થાય 3 વાગ્યાથી આજનું ગુડ મોર્નિંગ. તો એડિટિંગ કરવામાં હતા અને થોડું કામમાં હતા એટલા માટે તો પાછા આવી ગયા આપણી દુકાને. પંખો બંધ કરી દે, અવાજ આવે થોડો ઘણો. પછી શિયાળો હોય એટલે કાઢવી પડે. તો આપણો વિડીયો તમને આવી રીતે હવે આવતા રહેશે. પછી જોઈ છે કે દુકાન આપણી એકદમ રેડી જ છે. મજા આવી ગઈ જોઈને. પણ હવે આમાં થોડું ઘણું કામકાજ કરવાનું જોઈએ. વેરું આવી જાય તો કરવાનું છે. અને કાલે પાછું જવાનું થશે આપણે ભાટીએ. જોઈએ આપણે જાય કે બાપાને મૂકી, કારણ કે ટેકામાં માંડવી પણ છે એટલા માટે. આ વખતે માંડવીના ભાવ બહુ ઓછા છે. આ ટેકામાં સારો ભાવ છે, 1352-53 છે ને. તો કમેન્ટ કરી દેજો. અને તમે જોયું તો આપણું માંડવીનું રેડી થઈ અને જીરું બીરું વાવાઈ ગયા તમે જોયું આગળ. અને તો જોઈએ હવે અત્યારે વળી જાઉં આપણી વાડી કે બીજી વાડી જવાનું છે. તો મળે ત્યાંથી આગળ. તો એની પહેલાં આપણે ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો બસ. તો હાલો દોસ્તો, આપણે હતા દુકાને. તો દુકાને જ રહેવાના છે અત્યારે, જોઈ શકો છો છે દુકાન. વાગી ગયા છે 6:15. તો હવે અગરબત્તી કરશું. બાકી તો આજે જવાના છે સાંજે જમવા, રીંગણા ખાવા આપણે, કારણ કે પ્રોગ્રામ છે. તો હાલો દોસ્તો, મળ્યા આપણે કાલથી ડાયરેક્ટ આજે. અને તો કાલે રીંગણા ખાધા, મજા કરી. ને રીંગણા ખાધા પણ એમાં એવું થયું કે રીંગણામાં મોબાઈલ ભૂલાઈ ગયો ઘરે. તો ઘરે ભૂલાઈ ગયો. મેં કીધું હવે તો શું કરું, પછી કાંઈ વાંધો નહીં, રીંગણા ખાઈ પછી મળ્યા આજે બપોરે. એ આવ્યા છે આપણે પાણી ભરવા. આ નળી છે કાકાને આવે છે ભરવાની છે, એનું ટ્રેક્ટર ધોય છે. તો હવે આપણે અત્યારે આવી ગયા 2 વાગ્યા. તો પાણી ભરીને પછી જાશું ઘરે. બાકી જોઈ લે દુકાનમાં અત્યારે બંધ છે દુકાન. જોઈ લે વહેલા વાગ્યા 2 વાગ્યા છે હજી. તો પાણી ભરીને મળ્યા. બાકી તો આપણો બ્લોગ આવી ગયો, તમે જોઈ લેજો. મળ્યા આગળ ત્યાંથી. બાકી તો જો આપણો સાફ સફાઈ થઈ ગઈ છે. આ બધી પહેલે નીકળી ગયું, માથાને બધું કાઢી નાખ્યું. આ બધું આ ધૂળનો ઢગલો હતો, જોઈ લ્યો આખો વિખાઈ ગયો. તો હવે પાણી ભરી લઈ, મળ્યા પછી આગળ. હાલો દોસ્તો, આપણે પાછા આવી ગયા અને પાણી ભરવાનું હતું એ ભરાઈ ગયું. જોઈએ નળી બળીને બધું થઈ ગયું છે. જે આ બધું ચોખ્ખું કરી નાખ્યું છે આજે. જોઈ લ્યો. બાકી અંધારું થવા આવ્યું, પાછું કામ થઈ ગયું. તો વચમાં થોડુંક કામ હતું તો નથી થયું. બાકી તો હવે દુકાન રહેવાનું છે. બાપા ગયા છે વાડીએ, કારણ કે ટેકામાં વાળો આવ્યો છે તો માંડી ભરી જવાનું છે. તો માંડી ભરવા ગયા ને જ્યાં હાણ હજી સુકાય છે તો એને લઈ લઈએ આપણે. ને આપણો વિડીયો મૂકી દીધો, જોઈ લેજો. બાકી તો દુકાને રહેવાનું છે આજે સાંજે, કાલ બપોર નથી, કારણ કે કાલ બપોરે આવશે બાપા આવે. તો મળ્યા પછી આગળ. તો હાલો દોસ્તો, નીકળી ગયા આપણે. હવે નીકળી જશું દુકાને. જોઈ લ્યો દુકાન બંધ કરી દઈએ આપણે. ને આ છે જર્સી બાપાની. બાપા ગયા છે વાડીએ ભરવા, એટલે તો એની જર્સી કરીને હવે આપણે ઘરે જવા દઈએ ને એને દઈ દઈશું અહીંયા. તો અંધારું થઈ ગયું. હા, તો બંધ કરીને હવે જઈ ઘરે, પછી બંધ કરીને. તો હવે થઈ ગયા છે બંધ બાયણા, જોઈ લ્યો. હા, દેખાડો ભાઈ, ખબર બંધ થઈ ગયા આપણે. તો હવે ફેરો લઈ હું નિગમ તાળું દઈને નીકળી જશું ઘરે. તો મળ્યા હવે કાલ સવારે. તો તમારી બધાને બાય. ને આપણો વિડીયો તમને કેવો લાગ્યો આગળ એ કમેન્ટ કરી દેજો. અને નવા હોય તો આપણી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. મળ્યા કાલના બ્લોગમાં. તમારી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ પાછા આપણી દુકાને. સવારના પરમાં 7:30 થયા છે હજી. જોઈ લો હાલ બાળો ખોલી. તો હવે અંદર જશું આપણે. અંદર એકદમ અંધારા જેવું છે, લાઇટ બાઇટ ચાલુ કરી અને ગરમ એવું છે, મજા આવી જાય. કેમેરો બંધ થઈ ગયો હવે.
તો મળ્યા પછી હવે આગળ સાફ સફાઈ કરી ને હવે દીવા આગળ બધી કરી ત્યાં સુધી બધું બાય. તો આ દોસ્તો બધી મજામાં છો ને પાછા આપણે દીવા બધી કરવાની હતી અને તો દીવા થઈ ગયા છે. જોઈ લો અગરબત્તી કરવાની હતી. સો દીવા શું ક્યાં દીવા કરવાના હોય અગરબત્તી બગર થઈ ગઈ. તો હવે આપણે રહેવાના છે અહીંયા કારણ કે બાપા ગયા છે ટેકામાં કારણ કે આપણો વારો આવી ગયો છે. ફોન કર્યો હતો મંડી ઉતારી લીધી ને હવે સેમ્પલનું જે કામ કરવાનું કરશે અને બપોરે આવશે. આજે આપણે દુકાને રહેવાનું છે અને તો જોઈ લો માલ થોડો ઘણો મકાવવાનો છે તો એનું લિસ્ટ કરીને મોકલી દે એટલે આવી જાય. પૈસા તો હે ને પૈસા દેવાનું હોય એટલે તો મળ્યા ત્યાંથી આગળ ત્યાંથી આપણો વિડીયો આવી ગયો હશે અને ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બાકી જોઈ લો વાતાવરણ શિયાળાનું. હા તો મળ્યા આગળ. તો હવે દોસ્તો વાગી ગયા છે પેલા 10:30 અને આપણે જે માલની યાદી લખાવવાની હતી લખાવી દીધી. તો ભાઈ બપોરે માલ આવી જશે. તો બાકી તો આપણે આગલો વિડીયો મૂકી દીધો છે અને બાકી તો દુકાન રહેવાનું છે. બાપાને ફોન કર્યો હતો આપણે હમણાં તો બધું સેમ્પલ દેવી ગયું. એટલે જોખવાનું રહ્યું જોખાવીને આવશે ને કહેતા હતા ને પાછું જો હવે મેળ આવશે તો આપણે ભાટી જવાનું છે કારણ કે જો આ કાંટામાં ખરાબી થઈ ગઈ છે. ઉપરની તૂટી ગઈ ને એવું થયું ને ચોટી ગઈ જા નીચે હાલે છે ઉપર એમ નહીં. એટલા માટે તો હવે બદલાવીને નવો લેવાનું છે. જોઈએ હવે શું કરવાનું થાય. બાકી જોઈ લઈએ તડકો પેટા ઉતાર નાખ્યું ને બધા બધી મજામાં જશે. આપણો વિડીયો આવી ગયો છે જોઈ લેજો આગળ. તો મળ્યા આગળ એની પહેલાં શરીર આપણું બધું થોડું વધતું જાય ને કંટ્રોલ કરવા માટે શું કરવું પડે એને કોમેન્ટ કરી દો ફટાફટ. તો મળ્યા આ રીતે આગળ ને જાશું વાડી બપોરે. તો બાય. તો હાલો દોસ્તો વાગી ગયો છે 1 ને આપણે બપોરે કરતા આવીએ આપણે ઘરે. બાપાને જે આવ્યા છે કારણ કે આ કામકાજમાં વાર એવી લાગી જાય ટાઈમે કોઈ કામ થાય જ નહીં. હવે એને ખબર થાય ગાંડું હોય બધું. તો હવે જર્સી લઈ નીકળી જાય. તો મળ્યા પછી આગળ. તો હવે દોસ્તો આપણે દુકાને નીકળી ગયા તને તો હવે જાય છે આપણે ઘરે જમી બમીને મળશો પાછા 3 વાગે દુકાને જશો. કંઈ જો વહેલા આવી જાય બાપા તો વળી જશો. બાકી જોઈ લે આપણો લુક. તો મળ્યા પછી આગળ. તો બપોરા કરી તને મારી વાર હે પણ 2-3 ગ્રાહક છે તો એને માલ કાઢી આવી દે. પાછા જવાના નથી આપણે તો ઘરે કારણ કે 3માં કંઈ વાર નથી 15-20 મિનિટ જશે તો રહેશું ને મળ્યા એનો માલ બાંધીને પછી દુકાનની અંદર ત્યાંથી બધી બહાર. તો દોસ્તો આપણે પૂગી ગયા છે અને આપણે દુકાનનું ખોલી લીધું છે જો તમને પાછળ આમ દેખાતું હોય. અને હવે લાઇટ બંધ કરીને અંદર જવા દે અને બાકી તો લાઇટ ચાલુ કરી લે અંદર. જોઈ શકો છો કેમેરાની લાઇટ ચાલુ છે કારણ કે કેમેરો લાઇટ ચાલુ કરી હોય કેમેરાની લાઇટ બંધ થઈ જાય થોડી ઘરમાં સેન્સર આગળનું સેન્સર થઈ ગયું. હા તો મળ્યા આપણે હવે વારી ચોરી અને અગરબત્તી કરીને બાકી તમે જોઈ લો દુકાન. તો આજે આપણે જસ વાળી કાલ તો જવાનું નહીં બાપા આવ્યો નહોતા એટલે તો મળ્યા પછી આગળ. તો હવે દોસ્તો આપણે આવી ગયા વખામાં હવે લઈ જવાનું છે આપણે આ નળીથી ઘરે પાણી ટાંકો ભરવાનો છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય હવે વાડીએ જવાનો વિચાર છે. તો વાડી જશો અને દુકાને બાપા આવી ગયા છે ને બીજું ગાયું હોય ટોલો પથ્થર હલાવવાના છે તો હલાડી મેળા કરે. તો હું વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દો અને નવા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ ફટાફટ. તો દોસ્તો ફ્રેશ બેશ થઈ ગયા નળીથી પાણી ભરવાનું ભરાઈ ગયું હવે પાછા જઈને દુકાને માલવાળો આવે છે તો મેળા દુકાને છે. તો તમે જોઈએ નીકળી ગયા આપણે દુકાને માલ આવવાનો છે ઘઉંના બાજકા ને તેલ નહીં
કાંઈ પ્રસંગ છે કોકને એટલા માટે મગવલ છે. તો મળ્યા આગળ. તો માલ ઉતાર લીધો, તો જોઈ લ્યો તમે, જો માલ આવી ગયો છે. તો માલ ઉતાર લીધો, બિલના પૈસા આપી દીધા અને હવે માલ રોકવાનું છે થોડોક, તો હવે જોઈ નાખી. પાછું ઘરે જવું નથી, બાપાને કહી દે કે હવે આપણી દુકાને છે. તો મળ્યા પછી આગળ. તો દોસ્તો બધી મજામાં છો. તો આપણે આ દુકાને આવી ગયા હતા ને જોઈ લઈએ, આ બધા માલ જોખવાનો તો જોખતા હતા. અને આ માલ છે જે આપણે બધો હરખો કાઢી લઈ, જોઈ લ્યો. તો બાકી તો આપણો વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટ કરી દેજો, અને નવો આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વિડીયોને હવે આપણે અહીં પૂરો કરી નાખીશું. મળ્યા કાલના નવા બ્લોગમાં. તો બધાને બાય, બધાને જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.